નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં મકર સંક્રાંતિ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જામી. ભક્તોએ મંગળા દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગૌશાળામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી લીલું ઘાસ અને ઘૂઘરી ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું. પવને સાથ આપતા મકર સંક્રાંતિના પર્વની ભરૂચ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. વહેલી સવારથી જ ઘરોની અગાસીઓ ઉપર ચડી પતંગો ચગાવી ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ. ફરસાણની દુકાનો પર ઊંધિયું મળે છે, ત્યાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી. 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના પર્વે યુવા અને બાળકો વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી પતંગ ચગાવવાની મજા માણતા નજરે પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં સવારથી જ ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો. બપોર બાદ પણ પતંગ રસિયાઓનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગૌ માતાનું પૂજન અર્ચન કરવાની પરંપરા મુજબ ભરૂચ પાંજરાપોળ ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી ઘાસચારો અને ઘૂઘરી અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૌદમી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનો તહેવાર. સનાતન સંસ્કૃતિમાં આજના દિવસે ગૌ માતાને દાન કરવું એ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે અનુસાર ભરૂચ પાંજરાપોળ ખાતે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં નીચે પેવર બ્લોક બાજુમાં અમે સ્ટેન્ડ બનાવ્યા છે લોખંડના, કે જેના કારણે ગૌ માતાને જે તમે લીલું ઘાસ અને જે ઘૂઘરી ખવડાવે છે તો એનો વેસ્ટેજ ન થાય અને કાપેલું ઘાસ આપણે ખવડાવીએ છીએ કે જેથી કરીને સંપૂર્ણ જે લોકો દાન કરે છે સંપૂર્ણ ગાય માતાના પેટમાં જાય, કે જેથી કરીને એનો મૂળ ભાવ છે જળવાઈ રહે. અને આ બધી ભાવના અમે ધ્યાનમાં રાખીને દર વર્ષે વખતો વખત આગલા અનુભવમાંથી જે કંઈક ફેરફાર કરવા યોગ્ય લાગે તે કરીએ છીએ. અને શહેરીજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આખો દિવસ ભરૂચ પાંજરાપોળ ખુલ્લું છે અને તમામને પધારવા જાહેર આમંત્રણ છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ પોતાના માતૃશ્રી સાથે પાંજરાપોળની મુલાકાત લઈ ગાય માતાનું પૂજન કરી ઘાસ ખવડાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઊંધિયા અને જલેબીની જયાફતો પણ વિશેષ ટ્રેન્ડમાં જોવા મળી હતી. 2 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઊંધિયા જલેબીના સ્ટોલ લાગવામાં આવ્યા હતા, જ્યાં લોકોએ પરંપરાગત સ્વાદની ભરપૂર મજા માણી હતી. અગાસીઓ પર ચઢેલા પતંગ રસિયાઓ વચ્ચે આકાશી યુદ્ધ જોવા મળ્યું હતું. એકબીજાની પતંગ કાપતા કાયપો છે લપેટ જેવી ચીચિયારીઓ સાથે પીપુડાના અવાજો ગૂંજતા સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. આંગળી કપાય એટલે મને બહુ તકલીફ ના કઈ આંગળી કપાઈ ગઈ લાગે પવન બેસી કારણ કે આમાં સૂર્ય સામે દેખાતું જ નથી. આ એક મહાપર્વ દાનનો પણ પર્વ છે, ગૌ પૂજાનો પણ પર્વ છે અને આપણા ગુજરાતી સમાજની અંદર આની અનેક વિશેષતાઓ છે. ત્યારે
સૌને વિનંતી કે અગાસી પર તેઓ ધ્યાન રાખીને ઉત્તરાયણ મનાવે અને વિશેષ કરીને જે મૂંગા પશુ પક્ષીઓ છે જો એમને વાગે તો તરત એવા હેલ્પ સેન્ટરો ઊભા કર્યા છે, ત્યાં એમને જરૂરથી પહોંચતા કરાય। આ ક્ષણે યુવાને મારે એક મેસેજ આપવો છે કે કાગજ કિસ્મત સે ઉડતા હૈ, પતંગ કાબેલિયાત સે, કિસ્મત સાથ દે ના દે કાબેલિયાત સાથ જરૂર દેતી હૈ। ફરીથી ઉત્તરાયણના મહાપર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। ઉત્તરાયણની ઉજવણી લોકો ખાસ કરતા હોય છે, પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે ખાવા પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની ખાસ મજા માણતા હોય છે। શહેરમાં તમામ ફરસાણની દુકાનો પર જ્યાં ઊંધિયું મળે છે ત્યાં વહેલી સવારથી લોકોની લાંબી લાઈન જોવા મળી હતી। ઉત્તરાયણમાં ઊંધિયું બનાવવા વપરાતું રતાળું, સુરતી પાપડી, સક્કરિયા, રીંગણ સહિત શાકભાજી મોંઘા થઈ ગયા હતા। સામાન્ય દિવસોની સરખામણીમાં 2 દિવસથી રતાળું, સુરતી પાપડી, સક્કરિયા, રીંગણ સહિત શાકભાજીની માંગ 2 થી 5 ગણી વધી ગઈ હતી। બીજી તરફ શાકભાજીની માંગ વધતાની સાથે ભાવ પણ 1.5 થી 2 ગણા વધી ગયા હતા, જેને લીધે ઊંધિયું મોંઘું પડશે। છેલ્લા 2 દિવસથી સુરત એપીએમસીમાં આવતા રતાળું, સુરતી પાપડી, સક્કરિયા, રીંગણ સહિત શાકભાજીના વેચાણની સાથે ભાવમાં પણ વધારો થયો છે, જેથી ઊંધિયાના ભાવમાં કિલોએ 40 થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો। ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે માનવતા અને સંવેદનશીલતાના ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે। પોલીસ પ્રજાનો મિત્ર છે, વાતને આજે એ ડિવિઝન પોલીસે કાર્યરત કરી સાબિત કરી બતાવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવાર દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવતા સાબુગઢ, ઇન્દિરાનગર, દાંડિયા બજાર અને માતરિયા તળાવ સામે આવેલ સ્લમ વિસ્તારોમાં રહેતા ગરીબ અને વંચિત પરિવારોના બાળકો માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંદાજિત 1100 થી વધુ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું। પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકોને પોતાના હાથે પતંગો આપવામાં આવતા બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી। ઉત્તરાયણનો ઉત્સાહ દ્વિગુણો બન્યો હતો। કાર્યક્રમ દરમિયાન પીઆઈ, PSI સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો। પોલીસની આ સેવા ભાવના અને સમાજ પ્રત્યેની લાગણીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। બીજા નામ આપ્યું એને આપો દો। અંકલેશ્વરમાં મકર સંક્રાંતિ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી। ભક્તોએ મંગળા દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ। આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે। ત્યારે આજના દિવસે મંદિરોમાં મંગળા દર્શનનું વિશેષ મહત્વ છે। ત્યારે આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં મંગળા આરતી યોજાઈ હતી। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી અને ભગવાનને ભોગ અર્પણ કરી મંગળા દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગૌશાળામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી લીલું ઘાસ અને ઘૂઘરી ખવડાવી પુણ્ય ભાથું બાંધ્યું હતું। સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ। આજના દિવસને દાન પુણ્ય સાથે સાંકળવામાં આવે છે। સૂર્યના રાશિ બદલવાથી દર 2 મહિનામાં ઋતુ બદલાય છે। મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે। એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે। એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્ય પૂજા, ખીચડી અને તલ ગોળનું સેવન કરવાની પરંપરા છે। આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે, ગૌ માતાને ધાન્ય અર્પણ કરે છે અને અંકલેશ્વરના રામકુંડ ગૌશાળા ખાતે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા। આ પાવન અવસરે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વચન આપ્યા હતા। આમાં રાખી લો બેન, તપેલામાં રાખી લો, સાંજે 8 વાગે ખાવા
મકર સંક્રાંતિના દિવસે રામકુંડ તીર્થ ઉપર રામ જાનકી ગૌશાળામાં આજે અંકલેશ્વરના તમામ ગૌ ભક્તો ગૌ માતાને લીલો ચારો, ઘૂઘરી અને ગૌદાન કરીને ધન્યતા અનુભવી છે. આ મકર સંક્રાંતિ 2026ની 35 વર્ષ પછી આ મકર સંક્રાંતિ આવી છે. કે આજે એકાદશી પણ છે, આજે માઘ મેળાનું પહેલું સ્નાન પણ છે અને લોકોએ ખૂબ ગૌદાન કરી અને ધન્યતા અનુભવી છે. અંકલેશ્વરમાં આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ રસિયાઓએ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. ધાબાઓ પર પતંગ રસિયાઓ કાયપોચ છેની ચિચિયારીઓથી વાતાવરણને ગુંજવી મૂક્યું હતું. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વને લઈ વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. ધાબા ઉપર ડીજે અને મ્યુઝિકથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. આકાશમાં પતંગો વચ્ચે અવકાશી યુદ્ધ ખેલાતા પતંગ રસિયાઓ એકબીજાની પતંગ કાપીને કાયપોચ છે એ લપેટ ચિચિયારીઓ પાડી આનંદ વ્યક્ત કરી રહ્યા નજરે પડતા હતા. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓએ ઊંધિયા અને જલેબીની જયાફત પણ માણી હતી. તમે મેં ઉભા થઈ જાય, તમે બનાવી, તમે તો મહેનત અંકલેશ્વરના જવાહરબાગ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકા, એનિમલ લવર્સ ગ્રુપ અને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના સારવાર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકા, એનિમલ લવર્સ અને સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જવાહરબાગ ખાતે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. સારવાર કેન્દ્ર પર તાત્કાલિક સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી ઘાયલ પક્ષીઓનો કોલ મળતાની સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તેનું રેસ્ક્યુ સારવાર કેન્દ્ર ખાતે લાવી કરવામાં આવશે. આ કેન્દ્ર ખાતે અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડી.બી. ડામોર, એનિમલ લવર્સના કૌશિક પટેલ, નગરપાલિકાના રઘુવીરસિંહ મૈડા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો. મકર સંક્રાંતિના પાવન પર્વ જેમ કે હવામાં પતંગ અને દોરાનો જે ચાલે છે, લોકો ચગાવવાનું અને પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો માટેનો કેમ્પ છે. અને જે કોઈ આપણા અંકલેશ્વરના જાહેર પ્રજાને નમ્ર વિનંતી છે કે સવારના ટાઈમ પર અને સાંજના ટાઈમ પર સાચવીને પતંગ ચગાવવા, જેમ કે કોઈ પક્ષી ઘાયલ ન થાય. અને જે પક્ષી ઘાયલ હોય તેને અમારા સારવાર કેન્દ્ર પર અથવા કોઈને કોલ કરો અથવા સારવાર કેન્દ્રની મુલાકાતે આવો અને એ પક્ષીને તાત્કાલ સારવાર અર્થે ખસેડવામાં આવશે. સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર દ્વારા અત્યારે 2026માં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન ચાલી રહેલ છે. જેમાં પાકા દોરા કે જે કાચ પીડાયેલા હોય તેવા દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તેના સારા અર્થે અંકલેશ્વર સિટી અને નગરપાલિકા વિસ્તારમાં 10 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે. જેમાં અલગ અલગ NGO ના સ્વયંસેવકો અહીંયા કાર્યરત છે. હાલમાં જવાહરબાગ ખાતે એનિમલ લવર્સના સ્વયંસેવકો આપણા ફોરેસ્ટની મદદમાં છે. જાહેર જનતાને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ આપણને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નંબર પર જણાવેલ નંબર પર સંપર્ક કરો
જેમાંથી કોઈ પણ અમારા સ્ટાફ કાં તો NGOના કોઈ પણ સ્વયંસેવક આવીને પક્ષીને લઈ લે છે અને એમને જ્યાં પણ સારવાર કરાવવાની હશે ત્યાં અમે અમારી રીતે સારવાર કરાવીને એને માજૂદ કરવાની આગળની કાર્યવાહી કરી. તારીખ 11/1/2026ને રવિવારના રોજ ભરૂચ જાદવ સમાજ ક્રિકેટ એસોસિએશન દ્વારા 10મી ક્રિકેટ ટુર્નામેન્ટ મધુરમ પાર્ટી પ્લોટ ખાતે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવી હતી, જેમાં વિનર તરીકે જય અંબે 11 અને રનર્સઅપના સાઈ સિક્સર કિંગની ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમને ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, શહેર પ્રમુખ જતીનભાઈ શાહ, મનહરભાઈ પરમાર, ક્રિકેટ એસોસિએશનના વિજયભાઈ, મોન્ટુભાઈ, અમીશભાઈ, હાર્દિકભાઈ, પરેશભાઈ તેમજ નરેન્દ્રભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં મકર સંક્રાંતિ નિમિત્તે વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જામી. ભક્તોએ મંગળા દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે ગૌશાળામાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ગાય માતાની પૂજા કરી લીલું ઘાસ અને ઘૂઘરી ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું. પવને સાથ આપતા મકર સંક્રાંતિના પર્વની ભરૂચ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી. વહેલી સવારથી જ ઘરોની અગાસીઓ ઉપર ચડી પતંગો ચગાવી ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ. ફરસાણની દુકાનો પર ઊંધિયું મળે છે, જ્યાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો જોવા મળી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.